4-5 દિવસ પહેલા મારી ગાડી પલટી ખાઈ ગઈ હતી રોડ ઉપર. મારી ગાડી રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી અને મેં ખુદે એવું નક્કી કરી લીધું હતું કે હવે ગોવિંદ ગઢવીનું પૂરું એમ. અને મોઢામાંથી નામ વયું ગયું, ક્યાં ગયો મારો બાપ એમ. હા, અને સાહેબ ભોળા જ જાતો હતો હું. મંગળવારનો દિવસ હતો, ભોળા જ જાતો હતો અને ગાડી 3 પલટી મારી ગઈ, 3 ગલોટિયા રોડ ઉપર ખાઈ ગઈ. ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે, કંપનીમાં આવી ગઈ છે. પણ હું દાદાના સાનિધ્યમાં પહોંચ્યો અને બાપને વાત કરી કે બાપુ આવું થયું. ત્યારે દાદાએ કીધું હતું કે તમારી ગાડી છે ને ઊંધી પડી ગઈ હતી, એમાંથી સીધી થઈ નથી, સીધી કરી છે સાહેબ. હા, અને સાહેબ બાપે તો એમ કીધું તું આ તો 3 ગલોટિયા મારી ગઈ. કદાચ ગોવિંદ ગઢવીની ગાડી હળગી ગઈ હોય ને તોય હાજો કાઢે ઈ મારો ભોળા વાળો બાપ. એટલા માટે મારે કેવું પડે કે કણે કણમાં મારો બાપ બેઠો છે, અણે અણમાં મારો બાપ બેઠો છે. હે ભાલમાં તું ભોળાદમાં તું, ભાલમાં તું ભોળાદમાં તું, દાદા છોરું માને આખા વિશ્વમાં છે તું દાદા. આ તો કદાચ જગત ને એમ થાય થઈને સાંભળીને કે બાકી મેં આગલા પ્રોગ્રામમાં 10 દી માર કીધું ગોવિંદભાઈ કદાચ યમરાજે આવ્યો હોય ને ભાઈ, અને જો કદાચ વાળે હલવા દો મારીને તારી ઓળખાણ નકામી પડી જાય. એટલે ઝાલા એ નહીં ભાઈ, આજ બોલું ને કાલ ના થાય ભાઈ. અને કદાચ આ ભાવો ધોળા છે ને કદાચ યમરાજ આડો ઉતરે ને ભાઈ, અને 9 વરા માર કરવી એ ફેર ધીંગાણું કરવું પડે. વિક્રમસિંહ નો દીકરો પાછો નહીં પડે.